પહેલી એક વાત, જય સચ્ચિદાનંદ. પહેલી એક વાત આપણે સમજી લઈએ બોલો. કે આ કરે તો ને, એટલે અહીંયા દાદાએ આપણને આજ્ઞા કરી છે કે આ સિદ્ધ સ્તુતિ એને આ રીતે કરજો. અને જ્યાં આજ્ઞા હોય છે ત્યાં આપણો પાકો નિશ્ચય હોય છે. અને જેમ સિદ્ધ સ્તુતિ એટલે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિને આવશ્યક કીધું છે, આ આવશ્યક છે અને નથી બંને. પણ જ્યારે દાદાએ કીધું કે તમે કરો તો ને, એટલે તમારે એને ગોઠવી દેવાનું તમારા આખા દિવસના વિધિના ટાઈમ ટેબલમાં. વિધિનો ટાઈમ ટેબલ તો રાખ્યો જ હશે ને? કે નહીં થાય તો થાય ને નહીં થાય તો જય સચ્ચિદાનંદ. ઓપ્શનમાં જતું રહી. વિધિ તો કરવાની. ના, એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે જ્યાં દાદાએ આપણને કરો કરીને કીધું છે ને, તો ત્યાં આજ્ઞા છે. દાદાની આજ્ઞા એટલે વિતરાગની આજ્ઞા છે. અને વિતરાગની આજ્ઞા આજ લગી નથી પડાય એની માફી માંગીને આગળ કરવાનું. સમજાયું? સમજાય. આજ લગી નથી પડાય એનો રંજ રહેવો જોઈએ, ખટકારો રહેવો જોઈએ, તો પછી આગળ તમારાથી એ સારી રીતે પડાશે. અને કીધું ને મહાવીર ભગવાન જેવું રાખે એવું છે, તો એનો અનુભવ પણ થશે. જ્યારે દાદાએ કીધું કે આ રીતે કરશો તો આ રીતે થશે, એટલે એ લક્ષમાં રાખવાનું છે. અને આજ્ઞા કરીને કોઈ કહેશે તો પછી કંઈક વિકલ્પ ઊભા થશે. નિશ્ચય વ્યવહાર ચરણ વિધિની કોઈ પણ બાબત જે છે એને શું કીધું છે? વ્યવહારમાં સિદ્ધ આપેલું છે. વ્યવહારમાં સિદ્ધનો મતલબ વ્યવહાર તો વ્યવહાર જ છે, પણ વ્યવહારમાં આપણું સિદ્ધત્વ એટલે વ્યવહારમાં નિશ્ચય કેવી રીતે જાગૃતપણે આપણો સચવાયેલો રહે તે માટે આપેલું છે. એટલે આવી સમજણથી ફિટ કરીને આપણો નિશ્ચય રાખીએ અને વિધિના ટાઈમ ટેબલમાં ગોઠવી દઈએ. બીજું બધું તો કે આપણે બોલીએ છીએ વચ્ચું છું, અસંગ છું, અરૂપી છું ને બધું, પણ ટંકોત કિર્ણ જે 100 વખત બોલવા કીધું છે, તો એને પ્રયોગમાં મૂકીએ આપણે. અને એ પ્રયોગમાં મૂકવામાં એ ક્રિયા નથી. આજ્ઞા છે ત્યાં ક્રિયા નથી, એટલે એનો વિકલ્પ કરવાનો નથી. જય સચ્ચિદાનંદ. જુલાઈ 16, 16 જુલાઈ. સમરસી ખોરાક લેવાય. અધ્યાત્મમાં જીવવું, અધ્યાત્મમાં જીવવું હોય તો લાઇટ ફૂડ જોઈશે કે જેનાથી મદ ચડે નહીં ને જાગૃતિ વધે. આનો એક જ આપણે પ્રમાણ લેવાનું કે મહાવીર ભગવાન 12.5 વર્ષમાં દીક્ષા લીધા પછી 349 દિવસ એમણે આહાર લીધેલો. અને જ્યારે 349 હોય, 365 દિવસ કરતા લેસ ઓછું હોય, તેનો મતલબ એમ થયો કે 12.5 વર્ષ દરમિયાન એમણે આહાર 15 થી 20 દિવસે લીધો હતો એક વખત. હવે અહીંયા વિચાર કરો કે આપણે દિવસમાં 4 વખત લઈએ છીએ અને બરાબર દાબીને ખાઈએ છીએ, તો પછી આપણી શું હાલત થાય એ વિચારજો. એટલે આપણે આપણું જ્ઞાન કરવા કહેતું નથી, પણ જ્ઞાન સાંભળવાનું હોય કે સાંભળો તમે, કારણ કે વિતરાગની વાણી છે.
વિતરાગ ભગવંતો, વિતરાગ પુરુષો કહી ગયા છે, તો આપણે એને સાંભળવાનું અને પૂરા ધ્યાન દઈને એક હૃદયથી સાંભળવાનું. તો એનું પરિણામ શું આવે કે આપણને એ અંદર જઈને કોરી ખાય. કોરી ખાય એટલે શું? આપણી બધી ભૂલો કોરી ખાય કે જે આપણને એ બાબત કરવા દેતું નથી. નથી. અને એ થયું ભયો ભયો, કારણ કે એની પાછળ જે દવા મુકાયેલી છે, કે જે દવા વિતરાગ ભગવંતોએ મૂકેલી છે, તો એ આપણને ફળદાયી થાય, રૂપકમાં આવે, પરિણામ જે આપણે ઈચ્છીએ છીએ તે બધા આવે. આ બધું કેવું છે? આખો વિતરાગ માર્ગ પ્રયોગાત્મક છે, કારણ કે આપણે અંતરાત્મા દશાએ પ્રયોગી કરીને સ્થાપિત થયેલા છે. એટલે પ્રયોગી પ્રયોગ કરે અને એમાં શું પરિણામ આવે તે વિજ્ઞાન સ્વરૂપ શું કરે? જાણ્યા કરે. એટલે પોતે વિજ્ઞાન સ્વરૂપે રહીને અંતરાત્મા દશાની પોતાની પ્રયોગીની ભૂમિકામાં પ્રયોગ કર્યા કરે અને એના પરિણામ ચાખ્યા કરે. અને આખા વ્યવહાર પક્ષના જે બધા અવળા નિશ્ચય નિર્ણય થયેલા છે તેમાંથી પાછા વળે. એટલે એ વ્યવહાર પ્રત્યેનો કે વ્યવહાર પક્ષનો નિર્ણય નિશ્ચય જે કરેલો, જે આપણી પાસે એ વ્યવહાર કરાવ્યા કરે છે અને એનું પરિણામ આપણને ધકેલ ધકેલ કરે છે, તે ભૂસાતું જાય અને આ રીતે વ્યવહાર સંક્ષિપ્ત ટૂંકો થતો જાય અને ટૂંકો થતા થતા આખો વ્યવહાર ભૂસાઈ જશે. અને આખો વ્યવહાર ભૂસાઈ ગયો એટલે શું રહ્યું? કેવળ નિશ્ચય, એટલે જ્ઞાન જ. કેવળ જ્ઞાન એટલે જ્ઞાન જ, કોઈ ક્રિયા નહીં. પણ આજે આપણે જોઈએ ને તો વ્યવહારમાં આપણો હસ્તક્ષેપ થાય છે. ગમે છે, નથી ગમતું, પછી ડાયા છે ને કે એ તો ફાઇલને ગમે છે ને ફાઇલને નથી ગમતું ને. પણ જ્યારે ગમે છે ને જ્યારે નથી ગમતું, ત્યારે તમે ક્યાં છો તપાસ કરજો. કારણ કે ગમે કે ના ગમે ત્યારે ચહેરા પર અસર આવે છે, અને ચહેરા પર અસર આવે છે એ બતાડે છે કે તમે તે વખતે વિજ્ઞાન સ્વરૂપે નહોતા. અને વિજ્ઞાન સ્વરૂપે હો તો તે વખતે પણ તમને ખબર જ પડે કે આને ગમ્યું અને આને ના ગમ્યું. પણ એવું થતું નથી. માટે વચ્ચે પ્રતિક્રમણનો ભાગ રહે છે, કારણ કે એ હસ્તક્ષેપ થવાથી વ્યવહારની મનવાણી કાયામાં કઈ ને કોઈ ભૂલો થાય છે, જે સામાન્ય દુઃખદાયી થાય છે. મહાવીર ભગવાનને આ બધા પ્રસંગો આવેલા, પણ એમનો છેલ્લો ભાવ હતો, ચરમ શરીરી હતા. તેથી એમના તરફથી મન વાણી કાયામાં કોઈ ભૂલો બહાર વર્ણનમાં આવી નથી. કોઈ શાસ્ત્રમાં કે ભગવાનને આ ઉપસર્ગાયા ને ભગવાને આમ કર્યું. ભગવાન તો એ આંખો બંધ કરીને અંદર શું વેદના થઈ એને સારી રીતે જોઈને એનો ઉકેલ લાવ્યા. એટલે અહીંયા એ વાત સમજવાની છે કે આ જે અંદર પોતાનો ભાગ જે છે, જે આપણને હજી અંદર હસ્તક્ષેપ કરાવે છે અને એવું બોલાવે છે કે આ તો ના હોવું જોઈએ, આ હોવું જોઈએ. તો એ સમજણથી આપણે જીવી જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. નિશુ આવી ગયો. યસ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિશાંત. જય સચ્ચિદાનંદ.